નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું TDS બ્લોગમાં. ચાલો મિત્રો, આજે હું અયાવે ગયો હતો તો તમને માં ખોડિયારમાંના અયાવે છે ખોડિયારમાંના દર્શન કરાવું. જો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા અયાવેજમાં ખોડિયારમાંના ચૂંદડી, અબીલ, ગુલાલ, ગરબો વગેરે કેટલીક વસ્તુઓ ખૂબ જ મળે છે, સારી. તો મિત્રો ચાલો હું તમને મંદિરની અંદર ખોડિયારમાંના દર્શન કરાવું અયાવેજ. તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ, અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો મંદિર ખૂબ જ મસ્ત છે, રમણીય છે. જ્યારે આ મંદિર બંધાતું હતું ત્યારે એક ઈંટ ઘટતી હતી, તો આદિત્ય પરમાર જે રાનગરના શાળા છે તેને પોતાનું માથું ઉતારીને તે ઈંટની જગ્યાએ મૂકી મંદિરનું કામ પૂર્ણ થયું હતું. તમે જોઈ શકો છો મંદિરનું ખૂબ જ મસ્ત પરિસર છે. મંદિરની અંદર છે જૂનવાણી બાંધકામ છે, તમે જોઈ શકો છો મિત્રો. મંદિર પણ ખૂબ જ ભવ્ય અને જોરદાર છે. મંદિર અયાવેજ આવેલું છે મિત્રો. રવિવાર હોવાથી ત્યાં ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ પણ હતી અને ખૂબ જ રમણીય વાતાવરણ પણ છે ત્યાં મિત્રો. ત્યાં મિત્રો અન્નક્ષેત્ર પણ શરૂ છે. આવેલા શ્રદ્ધાળુઓ માટે ભોજનની પ્રસાદી છે ત્યાં. તમે જોઈ શકો છો ત્યાં દાળ ભાત, પૂરી, મગનું શાક, રસ, ખૂબ જ સારું મિત્રો જમવાનું પણ હતું ત્યાં. ત્યાં સિકોદર માની મંદિર પણ આવેલું છે. ત્યાં ખૂબ જ પૌરાણિક મહાદેવનું મંદિર પણ આવેલું છે. ચાલો તમને તેના દર્શન પણ કરાવું. તમે જોઈ શકો છો મિત્રો, જય મહાદેવ. ખૂબ જ પૌરાણિક મંદિર છે ભગવાન શ્રી ભોળિયાનાથનું. ખૂબ જ જૂનવાણી છે. તેના બાંધકામ, તેના દરવાજા છે બહુ જ મિત્રો જૂના છે, પૌરાણિક કોતરણી કરેલા. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો મહાકાળી માનું ત્યાં ડેરી પણ આવેલી છે. ત્યાંનો મિત્રો પરિસર જોતા આપણને ખૂબ જ આનંદ થાય છે અને રમણીય વાતાવરણ પણ છે ત્યાં. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો કાળભૈરવ દાદાની પણ ત્યાં ડેરી આવેલી છે. ત્યાં મિત્રો જો તમે જોઈ શકો છો ત્યાં બેસવા માટે બાકડા છે, ખુલ્લું પરિસર છે. માં આઈશ્રી ખોડિયારમાં અયાવેજ. હસ્તગીરીનો ડુંગરો પણ ત્યાંથી દેખાય છે સામો. તમે જોઈ શકો છો. ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા.
તો મિત્રો આવા જ બ્લોગ જોવા માટે DDS બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર